વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી સોલેનોઇડ અને ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધીશું। વિદ્યાર્થી મિત્રો, સોલેનોઇડ અને ટોરોઇડની વાત કરીએ તો આ બંને ખૂબ જ ઊંચી સમમિતિ ધરાવતી રચનાઓ છે। એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી તેમની વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ, કારણ કે તેની સમમિતિ ખૂબ જ વધારે હોય છે। આ ઉપરાંત સોલેનોઇડ અને ટોરોઇડ બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। આથી ઘણી બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તેમનો ઉપયોગ થાય છે। પ્રથમ વાત કરીએ સોલેનોઇડ, તો સોલેનોઇડ જે છે, સોલેનોઇડના ઉપયોગની મદદથી આપણે ટેલિવિઝનની અંદર જરૂરી એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ। ટીવી ની અંદર ચુંબકીય ક્ષેત્રનું રિક્વાયરમેન્ટ છે અને એના માટે ટેલિવિઝનમાં સોલેનોઇડનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત સિન્ક્રોટ્રોન તરીકે ઓળખાતી એક રચના છે જેમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્રની જરૂર હોય છે। સિન્ક્રોટ્રોન જે છે એ સાયક્લોટ્રોન જેવું જ છે, જે વિભાજિત કણોને પ્રવેગિત કરવાનું કાર્ય કરે છે। તો સિન્ક્રોટ્રોનની અંદર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે સોલેનોઇડ અને ટોરોઇડ બંને સંયુક્ત રીતે ઉપયોગમાં લેવાય છે। આ વસ્તુ શોર્ટ ક્વેશ્ચન તરીકે આપણે યાદ રાખીશું। હવે જોઈએ સોલેનોઇડની રચના અને તેના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વિશેની થોડી ચર્ચા। ત્યારબાદ બીજો ટોપિક જે છે, બીજા ટોપિકની અંદર આપણે અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોઈશું। ચલો, સર્વપ્રથમ વાત કરીએ સોલેનોઇડની રચના અને તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ વધુ હોય તેને અતિ લાંબા સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અતિ લાંબો સોલેનોઇડ કોને કહેવાય યાદ રાખીશું। તો ત્રિજ્યાની સરખામણીમાં જો લંબાઈ ખૂબ જ વધારે હોય, એટલે કે ત્રિજ્યા માની લો કે ત્રિજ્યા આટલી છે અને લંબાઈ ખૂબ જ વધારે છે, તો એ કિસ્સાની અંદર જે સોલેનોઇડ મળે છે એ સોલેનોઇડને આપણે કહીએ છીએ અતિ લાંબો સોલેનોઇડ। હવે સોલેનોઇડ વાસ્તવમાં રચના કેવી હોય છે? તો આપણે બધાએ ફિરકી જોયેલી છે। ફિરકીની ઉપર દોરી લપેટીએ તો દોરી લપેટવાથી જે રચના તૈયાર થાય, દોરી છે ફિરકી નળાકાર ભાગ છે, તો નળાકાર આધાર ઉપર દોરી જે છે એ દોરીને હેલિકલ સર્પિલાકાર વીંટાળવામાં આવે છે અને જે રચના તૈયાર થાય એ રચના જસ્ટ સોલેનોઇડ જેવી દેખાય। એટલે સોલેનોઇડની અંદર પણ શું છે, નળાકાર આધાર અથવા નળાકાર બેઝ ઉપર હેલિકલી વાહક તારને વીંટાળવામાં આવે છે અને આ રીતે સોલેનોઇડ બનાવવામાં આવે છે। જોઈએ એની રચના। એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આંટાઓમાં હેલિકલ રૂપમાં વીંટાળીને બનાવાય છે। આથી દરેક આંટાને વર્તુળાકાર ગાળો ગણી શકાય। ખૂબ જ પાસે હેલિકલ આંટાઓમાં વીંટાળીએ છીએ, એકબીજાની નજીક આંટાઓ વીંટાળતા જાઓ એટલે દરેક આંટાને આપણે એક વર્તુળાકાર ગાળા તરીકે લઈ શકીએ। અને સોલેનોઇડ વડે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો દરેક આંટામાંથી પ્રવાહ પસાર થાય, આથી દરેક આંટો જે છે એ પ્રવાહધારિત લૂપ તરીકે વર્તે અને પ્રવાહધારિત લૂપ તરીકે વર્તતો હોવાને લીધે તેના વડે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે। આ બધા જ આંટાઓમાં વડે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનો જો સરવાળો કરીએ તો સોલેનોઇડ વડે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે। એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આંટાઓના હેલિકલ રૂપમાં વીંટાળીને બનાવાય છે। આથી દરેક આંટાને વર્તુળાકાર ગાળો ગણી શકાય। કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આંટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય છે। જેમ હાલ વાત કરી કે દરેક આંટો એ પ્રવાહધારી લૂપ તરીકે વર્તે અને તેના લીધે દરેક આંટા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે પ્રવાહ દરેક બધા જ આંટામાં પ્રવાહ સમાન રહેશે, કારણ કે સોલેનોઇડની અંદર એક છેડો જે છે, એક છેડામાંથી પ્રવાહ દાખલ કરવામાં આવે છે અને બીજા છેડામાંથી પ્રવાહ બહાર નીકળવામાં આવે છે। તો કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આંટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે। આંટા વીંટવા માટે ઇનેમલ વાળા તારનો ઉપયોગ કરવામાં આવે છે। ઇનેમલ વાળો એટલે જેના ઉપર આવરણ ચઢાવેલું હોય તેવું, જેમ આપણે ઘરની અંદર ઇન્સ્યુલેટેડ વાયરનો ઉપયોગ કરીએ છીએ। ઇન્સ્યુલેટેડ વાયર જે છે, સામાન્ય વાયર હું તમને બતાડું, જેમ કે આ વાયર છે તો આની ઉપર રેડ અને બ્લેક અલગ અલગ કલરના ઇન્સ્યુલેશન કરેલા છે। વાસ્તવમાં અંદર તાર સમાન જ છે, પણ ઇન્સ્યુલેશન કરવાથી થાય શું, એ તાર જે છે એ બંને તારને આપણે અવાહક ગણી શકીએ, બંને અવાહક તરીકે વર્તે માટે ઇન્સ્યુલેશન કરવામાં આવે છે। તો એવી જ રીતે અહીંયા જે છે આંટા ઉપર
ઇનેમલ વાળા તારનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આટા એકબીજાથી સંપર્કમાં અવાહક તરીકે વર્તે. તો આ વાત થઈ સોલેનોઇડની. અહીંયા મેં આકૃતિ આપી છે પણ ચર્ચાને આધારે બુકની અંદર આકૃતિ નથી પણ આકૃતિ જો તમારે દોરવી હોય તો યાદ રાખો સોલેનોઇડ જે છે એક નળાકાર આધાર, આ રીતે એક નળાકાર આ નળાકાર ઉપર વાહકતાને એકબીજાની નજીક નજીક ખૂબ જ નજીક નજીક હેલિકલ રૂપે વીંટાળીને આ રચના તૈયાર થાય છે. અહીંયા આ ભાગમાંથી પ્રવાહ સપોઝ કરો અંદર દાખલ થાય છે તો આ ભાગમાંથી પ્રવાહ બહાર નીકળશે, કરંટ ઇન કરંટ આઉટ. અહીંયા બધા દરેક તારમાંથી પ્રવાહ સમાન દિશામાં વહેશે. આમ આ રીતે સોલેનોઇડને રજૂ કરી શકાય. પરંતુ આ આકૃતિ આપણા માટે કામની નથી. આપણે બુક પ્રમાણે જોઈશું ને બુકની અંદર જે આકૃતિઓ આપી છે સોલેનોઇડની રચના અને તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવવા માટે તેનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ A ની અંદર A અને B બંનેની અંદર વિસ્તૃત સોલેનોઇડ બતાડેલા છે. અહીંયા પરિમિત લંબાઈનો છે અને આ વિસ્તૃત સોલેનોઇડ છે. બરાબર. હવે અહીંયા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બતાડેલું છે. સોલેનોઇડ જે છે તમે ફિરકી છે, ફિરકીને વચ્ચેથી કટ કરો તો એનો ઊભો છેદ જો લેવામાં આવે તો એનો ઊભો છેદ અહીંયા બતાડેલો છે. જ્યાં દોરાઓ જેમ વીંટાળેલા હોય તેમ અહીંયા ઉપરથી તાર બહાર નીકળીને નીચેના ભાગમાં અંદર દાખલ થાય છે. અહીંયા ઉપરથી તાર બહાર નીકળે છે, નીચે અંદર દાખલ થાય છે. પ્રવાહની દિશા પણ આપણે સરળતા ખાતર એ જ માનીને ચાલીએ. આમ દરેક આંટા માટે પ્રવાહ જે છે એ પ્રવાહ વિષમઘડી દિશામાં વહે છે. અહીંયા દરેક બે અલગ અલગ ગૂંચળાઓને ધ્યાનમાં લઈને આપણે અભ્યાસ કરી શકીએ છીએ. અહીંયા ધ્યાન રાખો, આ છે એક ગૂંચળું, પ્રવાહ આધારિત ગૂંચળું. હવે આ ગૂંચળાની અંદર પ્રવાહ જે છે એ વિષમઘડી દિશામાં વહે છે. આનો આડો છેદ, અહીંયાથી આડો છેદ બતાડું તો અહીંયાથી પ્રવાહ બહાર આવશે અને અહીંયાથી દાખલ થશે. તો ઉપરનો ભાગ છે ડોટ વડે બતાડ્યો છે, નીચેનો ભાગ છે ક્રોસ વડે બતાડેલો છે. હવે દરેક ગાળો છે આંટાઓ એકબીજાની એટલા બધા નજીક વીંટાળેલા હોય છે કે દરેક ગાળાને આપણે વર્તુળાકાર ગાળા તરીકે લઈ શકીએ અને પરિણામે અને પ્રવાહધારિત લૂપ ગણીને તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. પ્રવાહધારિત લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તો આપણને ખબર છે જે દિશામાં પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં જમણા હાથને ફેરવું તો વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં હશે. પણ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર બંધ ગાળા રહે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રહે છે. આપણે પ્રકરણ 5 ની અંદર ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈશું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળા રચે છે. તો બંધ ગાળા રચે તો આ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બંધ ગાળો રચે છે એ જોવું હોય તો અહીંયા પ્રવાહ આ દિશામાં વહે છે. આથી આ બિંદુ આગળ આઈડીએલ જે છે એ આ દિશામાં થશે. હવે આઈડીએલ ક્રોસ આર કરીએ તો આઈડીએલ ક્રોસ અથવા તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવું અને પછી હથેળીને ફેરવું. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને હથેળીને ઘુમાવવું તો વર્તુળાકાર ગાળો છે એ આ રીતે રચાશે. આ બિંદુની વાત કરું તો આ બિંદુ માટે પ્રવાહ નીચે તરફ છે. આમ હથેળીને ઘુમાવો તો વર્તુળ જે છે એ આ રીતે બનશે. એવી જ રીતે અહીંયા વાત કરું તો અહીંયા વર્તુળ જે છે એ આ રીતે બનશે. આ બિંદુ આગળ વાત કરું તો અહીંયા વર્તુળ કંઈક આ રીતે બનશે. તો અહીંયા દર્શાવેલું છે સરળતા ખાતર પ્રવાહ જે છે એ પ્રવાહ વિષમઘડી દિશામાં છે. તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા બતાડેલી છે, દેખાય છે. પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખીને ઘુમાવીએ તો ખબર પડે અહીંયા પ્રવાહ છે બહાર આવે છે. તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને હથેળી ફેરવું તો હથેળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાડી છે. તેવી જ રીતે નીચે વાત કરીએ તો નીચે પ્રવાહ અંદર જાય છે. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને હથેળીને ફેરવું તો હથેળી જે છે
જે દિશામાં સમઘડી દિશામાં ફરે છે તો સમઘડી દિશામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બતાવેલું છે. આમ દરેક ગાળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બતાવેલું છે. અહીંયા વાત કરી તે મુજબ ગાળાઓ એકબીજાની ખૂબ નજીક હોય છે. આથી અહીંયા જોઈ શકાય કે એકબીજાની નજીક રહેલા જે ગાળાઓ છે આ બંને નજીકના ગાળાઓ અહીંયા સરળતા ખાતર દૂર બતાવેલા છે પણ નજીક એટલા બધા નજીક હોય છે. અહીંયા આ ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને આ ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દેખાય છે. એક નીચે આવે છે તો એક ઉપર થાય છે. તેવી રીતે અહીંયા ઉપર પણ થશે. તો નજીક રહેલા ગાળાઓ જે છે નજીક રહેલા ગાળાઓના વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા વિરુદ્ધ હોવાથી વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થાય. માત્ર અહીંયા ઉપરની વાત કરું તો ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એવી જ રીતે અહીંયા પણ વાત કરું તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો આ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્રો જે છે એ એક જ દિશામાં થાય છે. પરિણામે એમનો સરવાળો થઈ અને ઉમેરાતા છે. માટે આવું એક સમગ્ર લૂપ અથવા તો વર્તુળ તરીકે આપણે બંધ ગાળા તરીકે ચુંબકીય ક્ષેત્ર રેખાને દર્શાવી શકીએ, જે અહીંયા દર્શાવી છે. હવે વચ્ચેના વિસ્તારની વાત કરીએ તો વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર આ રીતે લગભગ વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ લગભગ એકબીજાને સમાંતર જોવા મળે છે. એટલે વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ સમાન અચળ હોય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર અહીંયા વચ્ચેના વિસ્તારમાં ઉત્પન્ન થાય છે એમ આપણે કહી શકીએ. આ ઉપરાંત વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ વધારે હોય છે. તો આ બંને આકૃતિઓમાં આ વસ્તુ દર્શાવેલી છે. નજીકના ગાળાઓ વડે ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થાય છે અને વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ સમાન અને અચળ બને છે. આગળ વાત કરીએ. એમાં સીમિત સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. સોલેનોઇડના એક ભાગનું વિવર્ધિત નિરૂપણ દર્શાવ્યું છે. ફક્ત બહારનો અર્ધવર્તુળાકાર ભાગ દર્શાવેલ છે. આકૃતિ બી માં સમગ્ર સોલેનોઇડને તેના ચુંબકીય ક્ષેત્ર સાથે દર્શાવેલ છે. અહીંયા બે આકૃતિઓ છે. એમાં સીમિત સોલેનોઇડનો માત્ર વચ્ચેથી મેં તમને કીધું હતું ઊભો છેદ લેવામાં આવે તો જે અર્ધવર્તુળાકાર અર્ધનળાકારીય ભાગ બચે એ અર્ધનળાકારીય ભાગ અહીંયા દર્શાવેલ છે. આ અર્ધનળાકારની વાત કરીએ તો અર્ધનળાકાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા દર્શાવેલ છે. જેમાં આપણે વાત કરી કે ઉપરના ભાગથી પ્રવાહ બહાર નીકળે છે અને અંદરના ભાગમાં પ્રવાહ દાખલ થાય છે. અહીં જોઈએ આકૃતિ એ માં દર્શાવેલ વર્તુળાકાર ગાળાઓ પરથી સ્પષ્ટ છે કે પાસે રહેલા આંટાઓનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થાય છે. જેમાં અહીંયા દર્શાવ્યું છે આ ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે તો આ ઉપર તરફ છે. વાસ્તવમાં આંટાઓ એકબીજાની ખૂબ જ નજીક હોય છે જેથી આ બંને એકબીજાનું અસર નાબૂદ કરે છે. આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ સોલેનોઇડની અંદર તરફ મધ્યમાં આવેલા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નિયમિત, પ્રબળ અને અક્ષની દિશામાં હોય છે. અહીંયા જોઈ શકાય કે પી બિંદુ આગળ ક્ષેત્ર રેખાઓ એકબીજાની ખૂબ જ નજીક છે. આ ઉપરાંત ક્ષેત્ર રેખાઓ લગભગ એકબીજાને સમાંતર પણ છે. એકબીજાની નજીક છે એનો મતલબ ક્ષેત્ર પ્રબળ છે. એકબીજાને સમાંતર છે એનો મતલબ ક્ષેત્ર નિયમિત છે. તથા અક્ષની દિશામાં સોલેનોઇડના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી આ છે સોલેનોઇડની અક્ષ છે તો અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર અહીંયા જોવા મળે છે. બહારના ક્યુ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નબળું અને મોટે ભાગે અક્ષને સમાંતર હોય છે જેનો લંબ ઘટક હોતો નથી. બહારના ભાગની વાત કરીએ આ ભાગ અહીંયા જો આ બહારવાળો ભાગ તો બહારના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની દૂર ગોઠવાય છે. આથી ક્ષેત્ર પ્રમાણમાં નબળું થતું જાય છે જે અક્ષને સમાંતર જ હોય છે તેનો અક્ષને લંબ ઘટક હોતો નથી. કેમ લંબ ઘટક નથી હોતો? કારણ કે લંબ ઘટકો જે છે લંબ ઘટકો તો અહીંયા કેન્સલ થાય છે. માત્ર ને માત્ર સમાંતર ઘટક જ સર્વાઈવ કરે છે એટલે સમાંતર ઘટક જ જોવા મળે છે અને તે પણ ક્ષેત્ર રેખાઓ એકબીજાની ખૂબ દૂર ગોઠવાતી હોવાથી બહારના વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય છે. વિદ્યાર્થી મિત્રો અતિ લાંબા સોલેનોઇડની વાત કરીએ હવે આગળ તેમાં જોઈશું કે અતિ લાંબા સોલેનોઇડ માટે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ શૂન્ય હોય છે અને આપણે શૂન્ય માનીને ગણતરી કરીશું. તો હવે જોઈએ અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આગળની થિયરીની વાત કરીએ. આગળની થિયરી જે છે તે છે અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર.
ખૂબ જ અગત્યની થિયરી છે. આગળ આપણે વાત કરી તે મુજબ અતિ લાંબુ સોલેનોઇડ કોને કહેવાય? તો જે સોલેનોઇડ માટે તેની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ ખૂબ જ વધારે હોય તેવા સોલેનોઇડને આપણે અતિ લાંબા સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે બાજુની આકૃતિ ધ્યાનમાં લો. અહીંયા જે આકૃતિ આપી છે એ આકૃતિની અંદર અતિ લાંબા સોલેનોઇડનો એક ભાગ દર્શાવ્યો છે. આડછેદ છે, પુસ્તકના પાન સાથેનો આડછેદ, બરાબર. હવે અહીંયા ડોટેડ લાઈન વડે લાઈન કરેલી છે, એનો મતલબ આ જે સોલેનોઇડ છે એની લંબાઈ ખૂબ જ વધારે છે. આથી અને ડોટેડ લાઈન વડે આ લંબાઈને દર્શાવેલી છે. ઉપરના ભાગની અંદર ડોટ વડે પ્રવાહ દર્શાવેલો અથવા વાહકતાને દર્શાવ્યો છે અને નીચેના ભાગમાં ક્રોસ વડે બતાડ્યો છે. એનો મતલબ ઉપરના ભાગમાંથી પ્રવાહ બહાર આવે છે અને નીચેના ભાગમાં પ્રવાહ અંદર દાખલ થાય છે. અને જો આવી પરિસ્થિતિ હોય તો એ કિસ્સાની અંદર આપણે આગળ જોઈ ગયા તે મુજબ અંદરના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે, પ્રવાહ છે, એ પ્રવાહનું વહન આ રીતે થાય છે. અહીંયાથી નીકળી અહીંયા દાખલ થાય અને હથેળીને ઘુમાવીએ તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ સોલેનોઇડની અક્ષને સમાંતર દર્શાવે છે. અહીં તીરની દિશા જે કરેલી છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અચ્છા, આગળની થિયરીમાં આપણે વાત કરી કે સોલેનોઇડ માટે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં નબળું હોય છે. તો હવે ધારણા કરીશું કે અતિ લાંબા સોલેનોઇડ માટે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ 0 છે. અને અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે ABCD લૂપ, એક લંબચોરસ લૂપ ABCD ધ્યાનમાં લઈએ જેની લંબાઈ L છે અને પહોળાઈ h છે. યાદ રાખીશું મિત્રો. અહીંયા જોઈએ, સોલેનોઇડ જેમ મોટો થતો જાય તેમ તે જાણે કે લાંબી નળાકાર ધાતુની તકતી જેવો લાગે છે તથા સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્યવત થતું જાય છે. જેમ વધારે ને વધારે લાંબો થાય તેમ તે ધાતુની તકતી લાંબી નળાકાર તકતી જેવો, એટલે નળાકાર આકારની પતલી તકતી કરી આ તકતી જેવું દેખાય છે આપણને. નળાકારીય તકતી જેવો દેખાશે જેટલો વધારે લાંબો થાય તેમ. તથા બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ શૂન્યવત થશે, એટલે બહારના વિસ્તારમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. આપણે ધારણા કરીને જ ચાલીશું કે અતિ લાંબા સોલેનોઇડમાં બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. આપણે ધારીશું કે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. અંદરની તરફ દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર બને છે, જે અહીંયા દેખાય છે. અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે તે અક્ષને સમાંતર જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લંબચોરસ એમ્પિરિયન લૂપ ABCD ધ્યાનમાં લો. ABCD જેની લંબાઈ L અને પહોળાઈ h છે. તથા સરળતા ખાતર અહીંયા એરો વડે એમ્પિરિયન લૂપ ઉપર આપણે જે દિશામાં સંકલન લેવા જઈ રહ્યા છે તેની દિશા દર્શાવેલી છે. A થી B, B થી C, C થી D અને D થી A. આ દિશા યાદ જ શીખીએ, આપણે નક્કી કરવાની છે. પરિણામે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં AB ખંડ માટે દિશા રહે તે રીતે સંકલનની દિશા નક્કી કરેલી છે. ત્યારબાદ વાત કરીએ, CD સોલેનોઇડની બહાર હોવાથી તેના પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. CD વિભાગની વાત કરું તો CD વિભાગ જે છે સોલેનોઇડની બહારનો ભાગ છે. અને હાલ જ વાત કરીએ આપણે ધારણામાં કે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ B.dl માં જો B શૂન્ય હોય તો ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તાર વડે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે નહીં. બહાર હોવાથી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. હવે AD અને BC ચુંબકીય ક્ષેત્રને લંબ હોવાથી આ બંને ખંડો વડે પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફાળો અપાતો નથી. એનો મતલબ આ બંને ખંડની વાત કરીએ, AD અને BC, આ બંને ખંડ જે છે તે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, અહીંયા દેખાય છે, વત્તા ચુંબકીય ક્ષેત્ર સાથે આ 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, જોઈ શકાય છે અહીંયા. ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રી, આ ઉપરાંત આ પણ કેટલો 90 ડિગ્રી ખૂણો બતાડે છે. જો બંને 90 ડિગ્રી ખૂણો બનાવતા હોય તો B.dl પ્રમાણે આ થાય B.dl cos 90, અને cos 90 ની વેલ્યુ જોવા જઈએ તો cos 90 ની વેલ્યુ છે 0. cos 90 0 થવાથી અહીંયા જોઈ શકાય કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ બંને ખંડ વડે
કોઈ ફાળો આપશે નહીં. ત્યારબાદ વાત કરીએ, ધારો કે AB ને સમાંતર ચુંબકીય ક્ષેત્ર B છે. આ AB ખંડ છે, AB ખંડ અંદરના વિસ્તારમાં છે તથા AB પર સંકલનની દિશા આ તરફ દર્શાવેલી છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં. તો અહીંયા AB ખંડને સમાંતર ચુંબકીય ક્ષેત્ર કંઈક છે અને ધારણા કરી કે એ ચુંબકીય ક્ષેત્ર માની લો કે B છે. આ ચુંબકીય ક્ષેત્ર અને આ તીર બંનેની દિશા એક જ છે, પરિણામે તેમની વચ્ચે θ 0 થશે. અહીંયા જોઈએ તો એમ્પિરિયલ લૂપની લંબાઈ L છે. જો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n હોય તો એમ્પિરિયલ લૂપમાં રહેલ આંટાઓની કુલ સંખ્યા nl થાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધારણા કરી લીધી છે કે ચુંબકીય ક્ષેત્ર B છે. આ ઉપરાંત સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n છે. જો સોલેનોઇડની કુલ લંબાઈ કેપિટલ L હોય તો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે આંટાઓની કુલ સંખ્યા ભાગ્યા સોલેનોઇડની કુલ લંબાઈ, અને તે આપણે સ્મોલ n વડે દર્શાવી છે. એટલે એકમ લંબાઈમાં રહેલા આંટાઓની સંખ્યા સ્મોલ n છે. તો એમ્પિરિયલ લૂપની વાત કરીએ તો એમ્પિરિયલ લૂપની લંબાઈ છે સ્મોલ n. પરિણામે એકમ લંબાઈમાં આંટાઓની સંખ્યા સ્મોલ n હોય તો l લંબાઈમાં કેટલી, અને એનો ઉપયોગ કરીએ તો એના આધારે આપણે લખીશું કે એમ્પિરિયલ લૂપમાં રહેલ આંટાઓની કુલ સંખ્યા nl થાય. પ્રત્યેક આંટામાંથી પસાર થતો પ્રવાહ I હોય તો એમ્પિરિયલ લૂપમાંથી પસાર થતો કુલ પ્રવાહ IE બરાબર nli થાય. કેમ આવું? કારણ કે પ્રત્યેક આંટામાંથી I પ્રવાહ પસાર થાય છે અને એમ્પિરિયલ લૂપમાં રહેલા આંટાઓની સંખ્યા nl છે. તો એક આંટામાંથી પસાર થતો પ્રવાહ I તો nl આંટામાંથી કેટલો, અને એના આધારે આપણે લખ્યું કે પ્રત્યેક આંટામાંથી પસાર થતો પ્રવાહ IE, E for enclosed, enclosed એટલે લૂપ વડે ઘેરાતો પ્રવાહ, લૂપ વડે ઘેરાતો પ્રવાહ IE બરાબર nli થાય. તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 * IE. એનાથી આગળ વાત કરીએ. અહીં જોઈ શકાય છે ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 * IE. B.dl ને B * dl લખી શકાય કારણ કે ચુંબકીય ક્ષેત્ર B અને સંકલન લેવાની જે દિશા છે એ બંને એક જ છે. પરિણામે તેમની વચ્ચેનો θ 0 છે. તો B.dl cos 0 બરાબર 1. આથી થશે ક્લોઝ ઇન્ટિગ્રેશન B * dl બરાબર μ0. IE ની કિંમત આપણે શોધી છે, IE બરાબર છે nli. તો અહીંયા લખીશું μ0 nli. અચ્છા, હવે ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ અને નિયમિત હોય છે. પરિણામે આપણે સંકલનની બહાર લેતા તો B close integration dl બરાબર μ0 nli. હવે ક્લોઝ ઇન્ટિગ્રેશન dl આપણે જે સંકલન કરવાનું છે એ એમ્પિરિયલ લૂપની સમગ્ર લંબાઈ પર A થી B તરફ, એટલે એમ્પિરિયલ લૂપની લંબાઈ પર કરવાનું છે અને A અને B ની કુલ લંબાઈ છે l. આથી ક્લોઝ ઇન્ટિગ્રેશન dl બરાબર l એટલે એમ્પિરિયલ લૂપની કુલ લંબાઈ માટે dl બરાબર μ0 nli. nl કેન્સલ થશે તો B બરાબર સૂત્ર આપણને મળશે μ0 ni એટલે કે B બરાબર મુન્ની. જ્યાં અહીંયા લખવું હોય તો એક વસ્તુ યાદ રાખીશું, જ્યાં સ્મોલ n બરાબર કેપિટલ N બાય N એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. આ વસ્તુ આપણે યાદ રાખીશું. સ્મોલ n સોલેનોઇડ માટે B બરાબર મળે છે મુન્ની μ0 ni અને સ્મોલ n બરાબર છે કેપિટલ N બાય કેપિટલ L. કેપિટલ N એટલે સોલેનોઇડમાં આંટાઓની કુલ સંખ્યા અને કેપિટલ L એટલે સોલેનોઇડની કુલ લંબાઈ. ખૂબ જ અગત્યનું સમીકરણ છે. B બરાબર μ0 ni. આ μ0 છે શૂન્યાવકાશની પરમિયાબિલિટી છે. એનો મતલબ સોલેનોઇડનો ગર્ભ ભાગ જો શૂન્યાવકાશી હોય એટલે અંદર માધ્યમ બીજું કંઈ હોય નહીં, હવા હોય અથવા તો શૂન્યાવકાશ હોય, એ કિસ્સાની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળે છે. આગળના પ્રકરણમાં આપણે જોઈશું કે સોલેનોઇડના ગર્ભની અંદર જો નરમ લોખંડનો પદાર્થ, નરમ લોખંડનો સળિયો મૂકીએ અથવા ગર્ભ આખો નરમ લોખંડનો બનાવીએ તો એ કિસ્સાની અંદર સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર વધારી શકાય છે.
ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે તે આપણે જમણા હાથના નિયમ પરથી મેળવી શકીએ છીએ. જે આપણે આગળ જોયું, પ્રવાહ જે છે બહારના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર 0 લેવાનું છે, પણ હવે જે પ્રવાહધારિત લૂપ છે એમાં પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં હથેળીને ઘુમાવીએ તો અંગૂઠો જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. આ ઉપરાંત સોલેનોઇડનો ઉપયોગ જે છે એ મુખ્યત્વે સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે થાય છે, કારણ કે અંદરના વિસ્તારમાં આપણને મળતું ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આથી સોલેનોઇડનો ઉપયોગ સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે કરીએ છીએ. અને સોલેનોઇડમાં નરમ લોખંડનો ગર્વ દાખલ કરવાથી તેનું ચુંબકીય ક્ષેત્ર વધારી શકાય છે. તો આ હતું સોલેનોઇડ. હવે વાત કરીએ ટોરોઇડની. સોલેનોઇડ જેવી બીજી રચના છે ટોરોઇડ. વિદ્યાર્થી મિત્રો, ટોરોઇડ એટલે સોલેનોઇડ જે છે, સોલેનોઇડના બે છેડાઓ વાળીને જો જોડી દેવામાં આવે તો બનતી રચના એટલે ટોરોઇડ. એ ટોરોઇડ વાસ્તવમાં વર્તુળાકાર પોલી રિંગ જેવી રચના છે, જેના ઉપર અવાહક પડ ધરાવતા આટા વાયરને હેલિકલ સ્વરૂપમાં વીંટાળવામાં આવે છે. અહીંયા લખેલું છે જુઓ, ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે જેના પર અવાહક પડ ચડાવેલા તારના ઘણા બધા આંટાઓ પાસે વીંટાળેલા હોય છે. તેને એવા સોલેનોઇડ તરીકે વિચારી શકાય કે જેને વર્તુળાકારમાં વાળીને એકબીજાને જોડેલો હોય. એટલે કે સોલેનોઇડને જોડીને વાળીને જો બંને છેડા જોડી દેવામાં આવે તો ટોરોઇડ તૈયાર થાય. તેને વિદ્યુત પ્રવાહ I સાથે આકૃતિમાં દર્શાવે છે. આકૃતિમાં અહીંયા દેખાય છે વર્તુળાકાર રિંગ અને તેના ઉપર અવાહક આવરણ ધરાવતા તારને વીંટાળેલ છે, જેમાં આ છેડામાંથી પ્રવાહ અંદર દાખલ થાય છે તો પ્રવાહની દિશા અહીંયા આ રીતે છે, એટલે કે સમઘડી દિશામાં પ્રવાહનું વહન થાય છે. અને પ્રવાહ જે છે એ આ આંટાઓમાંથી બહાર નીકળે છે. અહીં જોઈ શકાય છે આ આંટામાંથી પ્રવાહ બહાર આવે છે. હવે ટોરોઇડની અંદરની ખુલ્લી જગ્યામાં P બિંદુએ અને તેની બહાર Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. ટોરોઇડની વાત કરીએ તો અંદરની જે આ ખુલ્લી જગ્યા છે તે ખુલ્લી જગ્યામાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. તેની ગણતરી આપણે હવે કરીશું. ત્યારબાદ તેની બહાર આવેલા બિંદુએ પણ ચુંબકીય ક્ષેત્ર નહીવત એટલે લગભગ શૂન્ય જ હોય છે. બહાર પણ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. ખૂબ નજીક આંટા ધરાવતા આદર્શ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર સદિશ B નું મૂલ્ય અચળ હોય છે. આ અંદરનો ગર્ભ ભાગ જે વાત કરીએ ટોરોઇડનો ગર્ભ, તો ટોરોઇડના ગર્ભની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ જોવા મળે છે. અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને શોધી શકીએ. અહીં જોઈ શકાય કે આદર્શ ટોરોઇડમાં આંટાઓ વર્તુળાકાર હોય છે. સામાન્ય ઉપયોગમાં લેવાતા જે ટોરોઇડ છે, રોજબરોજમાં ઉપયોગમાં લેવાતા ટોરોઇડ, એ બધા ટોરોઇડની અંદર વર્તુળાકાર આંટાઓ શક્ય નથી. તેમાં હેલિકલ એટલે એક સર્કલ પૂરું ના થાય, એક પછી એક આંટો ચડાવેલો હોય. બરાબર? તો જ્યારે આદર્શ ટોરોઇડની વાત કરીએ તો એમાં આંટો વર્તુળાકાર હોય છે. બંગડી આપણે જોઈ છે કે પેલું બંગડીનું બોક્સ આવે છે અને એની અંદર જુદી જુદી બંગડીઓ ગોઠવેલી હોય, એ રીતે આદર્શ ટોરોઇડને વિચારી શકાય. હવે સંપૂર્ણ વર્તુળાકાર ગાળો હોવાને લીધે પ્રવાહનું વહન જેમ અહીંયા દર્શાવ્યું આપણે એમ સમઘડી દિશામાં થાય છે. તો સમઘડી દિશામાં પ્રવાહનું વહન થતું હોય તો સમઘડી દિશામાં હથેળીને ઘુમાવો તો અંગૂઠો છે એ આ તરફ દર્શાવે. એમ દરેક આંટા માટે આપણે જોઈશું તો દરેક આંટા માટે એ રીતે થશે. આ આંટા માટે આમ નીચે તરફ, પેલા આંટા માટે નીચે તરફ, આમ નીચે તરફ. આમ ચુંબકીય ક્ષેત્ર જે છે અહીંયા ડોટેડ લાઈન વડે બતાડ્યું તો ડોટેડ લાઈન વડે દર્શાવ્યું તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. ચુંબકીય ક્ષેત્રની દિશા હું અહીંયા બતાડું એરો વડે તો ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં હશે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. આમ ટોરોઇડના ગર્ભ ભાગની અંદર અચળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શા માટે શૂન્ય હોય, બહાર શા માટે શૂન્ય હોય અને અંદર અચળ તો કેટલું, તેની ગણતરી હવે કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત એક બીજી વસ્તુ યાદ રાખીશું. જેમ વડું જોયું હોય તમે, મેદુ વડા કદાચ કોઈએ ખાધેલા હોય તો તેની અંદર જોયું હશે કે વચ્ચેનો ભાગ છે, વચ્ચેના ભાગમાં છેદ હોય છે, પોલો હોય છે. આમ તો મેદુ વડા જેવો આકાર હોવાથી આને ડોનેટ શેપ પણ કહે છે. ડફનટ શેપ સ્પેલિંગમાં છે ડફનટ, પણ ડફનટ નથી, એને બોલાય ડોનટ. ડોનટ શેપ, DOUGHNUT, ડોનટ શેપ પણ કહે છે.
આ વસ્તુ યાદ રાખીશું આપણે. મેદુ વડાનો જેવો આકાર હોય, વડા જેવો આકાર એટલે ટોરોઇડ. બરાબર. હવે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશું. મિત્રો, સોલેનોઇડ અને ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ અગત્યનું છે. બંને પ્રશ્નો પૂછી શકાય તેવા છે. સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત આપણે આગળ કરી. હવે વાત કરીએ ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે અહીંયા ટોરોઇડનો આડછેદ દર્શાવેલો છે. પુસ્તકના પાન સાથેનો ટોરોઇડનો આડછેદ દર્શાવેલ છે, જેની અંદર અહીંયા આ જે બ્લેક લાઈન કરેલી છે બંને કાળી પટ્ટી એ ટોરોઇડ છે અને ટોરોઇડનો આડછેદનો ભાગ છે. તો ટોરોઇડનો આડછેદમાં આ ડોટ વડે જે ભાગ બતાડ્યો છે તે દર્શાવે છે કે પ્રવાહ જે છે એ ઉપરથી બહાર તરફ છે, આમ બહાર આવે છે. અને નીચે અહીંયા ક્રોસ વડે જે ભાગ બતાડ્યો છે તે દર્શાવે છે કે પ્રવાહ જે છે તે અંદર દાખલ થાય છે. એનો મતલબ પ્રવાહ અહીંયા ઉપરના છેડાથી આવીને નીચેના છેડામાં દાખલ થાય છે. એટલે ટોરોઇડની અંદર આપણે આ રીતે જોઈ શકીએ કે આ પ્રવાહ જે છે અહીંયાથી નીકળીને આમ જાય છે, આમ પસાર થાય છે. આમ પ્રવાહ છે કે આ રીતે આખા ટોરોઇડમાંથી પસાર થાય છે. તો અહીંયા પ્રવાહ અહીંથી નીકળીને આમ દાખલ થાય છે. દરેક ભાગમાં આ રીતે જોવા મળે છે. હવે અહીંયા જોઈએ તે મુજબ એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો એના માટે સર્વપ્રથમ આપણે શું કરીશું, આ ટોરોઇડ જે છે જુદા જુદા વિભાગોમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે જુદા જુદા વિભાગોમાં આપણે એમ્પિરિયન લૂપ ધ્યાનમાં લેવા પડશે. હવે ટોરોઇડ છે, ટોરોઇડ વર્તુળાકાર છે, પરિણામે અહીંયા આપણે સમમિતિને આધારિત વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લઈશું. વર્તુળાકાર એમ્પિરિયન લૂપ, અહીંયા 3 વર્તુળાકાર એમ્પિરિયન લૂપ દર્શાવેલા છે. આપણે કરવું શું છે, તો સર્વપ્રથમ ટોરોઇડ જે છે ટોરોઇડના વચ્ચેના ખાલી વિસ્તારમાં અહીંયા હું તમને દર્શાવું અલગથી આકૃતિ દોરીને. આ ટોરોઇડ કહીએ તો ટોરોઇડના વચ્ચેના ખાલી વિભાગમાં P બિંદુ આવેલું છે, ટોરોઇડની બહાર Q બિંદુ આવેલું છે અને આ વિભાગની અંદર એટલે કે ટોરોઇડના ગર્ભ ભાગમાં R બિંદુ આવેલું છે. આ ગર્ભ ભાગમાં R બિંદુ આવેલું છે. તો આપણે કરવું શું છે, સોલેનોઇડ ટોરોઇડમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય તો ટોરોઇડ વડે ટોરોઇડના અંદરના ખાલી વિસ્તારમાં, ટોરોઇડના બહારના વિસ્તારમાં અને ટોરોઇડના ગર્ભ ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તે માટે સર્વપ્રથમ આપણે શું કર્યું, ટોરોઇડનું જે કેન્દ્ર છે તે કેન્દ્રથી જુદી જુદી ત્રિજ્યાના 3 એમ્પિરિયન લૂપ ધ્યાનમાં લીધા. સર્વપ્રથમ P બિંદુનું કેન્દ્રથી જે અંતર હોય તે અંતરની ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ લઈએ. જે એમ્પિરિયન લૂપને આપણે 1 વડે દર્શાવ્યું છે, અહીંયા છે. અહીંયા જોઈ શકીએ કે આની ત્રિજ્યા આપણે r1 કીધી છે. એમ્પિરિયન લૂપ 1 એની ત્રિજ્યા છે r1. r1 ત્રિજ્યાનું વર્તુળાકાર એમ્પિરિયન લૂપ છે જેની ઉપર P બિંદુ આવેલું છે. ત્યારબાદ બહારના Q બિંદુ માટે, તો બહારના Q બિંદુ માટે Q જેટલી ત્રિજ્યાનું એક વર્તુળાકાર એમ્પિરિયન લૂપ લીધું છે જે અહીં r3 વડે દર્શાવેલ છે. આ છે Q બિંદુ. તો Q બિંદુનું અંતર હોય તેટલી ત્રિજ્યાનું વર્તુળાકાર એમ્પિરિયન લૂપ જેના ઉપર Q બિંદુ આવેલું છે જેની ત્રિજ્યા r3 વડે દર્શાવી છે. અને તેવી જ રીતે ગર્ભ ભાગના R બિંદુઓ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે R બિંદુનું જે અંતર છે, R બિંદુનું અંતર માની લો કે r2 છે, તો r2 ત્રિજ્યાનું વર્તુળાકાર એમ્પિરિયન લૂપ આપણે ધ્યાનમાં લીધેલું છે. આ ત્રણેય એમ્પિરિયન લૂપનો મદદથી એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને આપણે ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. કેવી રીતે શોધાય જોઈએ, વાત કરીએ. થિયરિટિકલ વાત કરીએ તો આકૃતિમાં 1, 2 અને 3 વડે 3 એમ્પિરિયન લૂપો ત્રુટક રેખાથી દર્શાવ્યા છે. સમમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્ર દરેક લૂપ માટે સ્પર્શકની દિશામાં હોય છે. કેમ આવું? તો અહીંયા આપણે જોયું કે ટોરોઇડ જે છે, ટોરોઇડની અંદર પ્રવાહ કંઈક આ રીતે છે, સમઘડી દિશામાં. આપણે આગળ વાત કરી એ રીતે સમઘડી દિશામાં પસાર થાય છે. સમઘડી દિશામાં પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર, આગળની થિયરીમાં જે વાત કરી આપણે, ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદરના ભાગમાં હશે અને દરેક
એમ્પિરિયન લૂપની વાત કરીએ તો દરેક એમ્પિરિયન લૂપ જે દિશામાં છે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણે આગળ ટોરોઇડની જે આકૃતિ બતાડી હતી તેની અંદર બતાવ્યું હતું કે ચુંબકીય ક્ષેત્ર પણ આવી રીતે વર્તુળાકાર સ્વરૂપે હોય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર અને ગાળો બંને એક જ જેવા છે માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અને એમ્પિરિયન લૂપ ચુંબકીય ક્ષેત્ર જે છે એ પ્રત્યેક એમ્પિરિયન લૂપના સ્પર્શકની દિશામાં છે. કારણ કે ચુંબક આ બિંદુ આગળ વાત કરું અહીંયાથી આ આંટાની વાત કરું તો આ આંટા માટે પ્રવાહ જે છે આમ જાય છે. પરિણામે ચુંબકીય ક્ષેત્ર જે વાત કરવા જઈશ તો પ્રવાહ આ રીતે જશે અંદર, ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે આવશે. તેવી જ રીતે આ આંટાની વાત કરું તો આ આંટા માટે જ્યારે દર્શાવીશું તો અહીંયા પ્રવાહ જે છે અહીંયાથી નીકળીને આમ જાય છે તો પ્રવાહની દિશા આમ કરીએ તો અંગૂઠો આ દિશામાં છે. પરિણામે જોઈ શકીએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે પ્રત્યેક એમ્પિરિયન લૂપ માટે સ્પર્શકની દિશામાં હશે. જે અહીંયા લખેલું છે કે સમમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્ર દરેક લૂપ માટે સ્પર્શકની દિશામાં હોય છે. લૂપ 2 અને 3 વડે બનતા બંને વર્તુળાકાર વિસ્તારો ટોરોઇડને એવી રીતે છેદે છે કે જેથી વિદ્યુત પ્રવાહ ધારિત તારનો દરેક આંટો એક વખત ગાળા 2 વડે તથા 2 વખત ગાળા 3 વડે છેદાય છે. અહીંયા વાત કરીએ લૂપ 2 તો આ દર્શાવ્યું છે લૂપ 2. લૂપ 2 ની અંદર વાત કરીએ તો લૂપ 2 ની અંદર આ જે ક્રોસ વડે જે ભાગ બતાડ્યા છે તે બધા લૂપ 2 ની અંદર છે. પરિણામે આપણે કહી શકીએ કે લૂપ 2 વડે આંટો જે છે એક જ વાર ઘેરાય છે. પરંતુ લૂપ 3 ની વાત કરીએ તો લૂપ 3 ની અંદર આ ડોટ વડે દર્શાવેલો ભાગ અને ક્રોસ વડે દર્શાવેલો ભાગ બંને આવેલા છે. પરિણામે અંદર દાખલ થતો અને બહાર નીકળતો બંને તાર લૂપ 3 વડે ઘેરાય છે. અને માટે અહીંયા લખ્યું કે તારનો દરેક આંટો એક વખત ગાળા 2 વડે, કેમ એક વખત ખાલી ક્રોસ એકલા છે એ 2 વડે ઘેરાય છે અને 2 વખત ગાળા 3 વડે, 2 વખત ગાળા 3 વડે એનો મતલબ ક્રોસ અને ડોટ બંને ગાળા 3 ની અંદર છે. એટલે કે અંદર જતો અને બહાર નીકળતો બંને તાર આ ગાળા વડે છેદાય છે. ટોરોઇડના જુદા જુદા વિસ્તારોમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી. એમાં પહેલી વાત કરીએ, સર્વપ્રથમ વાત કરીશું ટોરોઇડના વચ્ચેના ખાલી વિસ્તારની. તો ટોરોઇડની વચ્ચેના અવકાશમાંના બિંદુઓ માટે ચુંબકીય ક્ષેત્ર. એમ્પિયરનો સર્કિટલ નિયમ ઉપયોગમાં લેવો હોય તો સર્વપ્રથમ શું કરીશું? એમ્પિરિયન લૂપ. તો અહીંયા લખ્યું છે R1 ત્રિજ્યાના એમ્પિરિયન લૂપ 1 પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B1 છે. એવી ધારણા કરી આપણે કે ધારો કે આ R1 ત્રિજ્યાનું જે એમ્પિરિયન લૂપ લીધું છે તેના પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B1 છે. તેથી લૂપની લંબાઈ, હવે લૂપની વાત કરીએ તો લૂપની કુલ લંબાઈ એટલે વર્તુળનો પરિઘ એની ત્રિજ્યા છે R1. આથી લૂપની કુલ લંબાઈ જો L1 લઈએ તો L1 બરાબર 2πr1. આ લૂપ કોઈ વિદ્યુત પ્રવાહને સમાવતો નથી. અહીંયા આપણે જોઈ શકીએ કે આ લૂપની અંદર કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર નથી. કારણ કે તાર જે છે ક્રોસ છે તો બહાર છે, ડોટ છે એ પણ બહાર છે અને તાર છે ખાલી આટલા જ વિસ્તારમાં છે. એનો મતલબ આ લૂપ વડે કોઈ પ્રવાહ ઘેરાતો નથી. તો IE આ લૂપ માટે શું થશે? 0. IE એટલે એન્ક્લોઝડ કરંટ, એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો પ્રવાહ. તો આ લૂપ કોઈ વિદ્યુત પ્રવાહને સમાવતો નથી માટે IE બરાબર 0. કોઈ પ્રવાહ ઘેરતો નથી એટલે IE 0. તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 * IE. અચ્છા, હવે B.dl ની અંદર અહીં તીર કરવું પડશે આપણે. B.dl હવે અહીંયા જોયું તે મુજબ D અને dl બંને એક જ દિશામાં છે, સ્પર્શકની દિશામાં છે. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને ગાળો બંને એક જ દિશામાં છે. પરિણામે એમની વચ્ચેનો ખૂણો 0 થશે. તો આને B * dl લખી શકાય. જ્યાં B છે એ અચળ હોય તો B ને બહાર લઈએ તો ઇન્ટિગ્રેશન કરીએ તો dl જે છે ક્લોઝ ઇન્ટિગ્રેશન dl ને કુલ સમગ્ર ગાળાની લંબાઈ પર તો સંકલન લઈએ તો dl નું બંધ ગાળા પરનું સંકલન થાય L1. તો પરિણામે ડાયરેક્ટ આપણે લખીશું B1 L1. કારણ કે ગાળા એક માટે ચુંબકીય ક્ષેત્ર છે B1 અને dl નું સમગ્ર બંધ માર્ગ પર જો સંકલન લઈએ તો એ થાય L1. B1 L1 બરાબર 0. કેમ 0? કારણ કે IE 0 છે અને IE 0 તો અહીંથી લખી શકાય માટે B1 બરાબર 0. એટલે કે ગાળા 1 વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 થશે. આમ ટોરોઇડની ખુલ્લી જગ્યામાં આવેલ કોઈ પણ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. એટલે કે ટોરોઇડની અંદરની જે આ ખુલ્લી જગ્યા છે એ ખુલ્લી જગ્યામાં કોઈ પણ બિંદુ આવેલું હોય તો તે બિંદુ ટોરોઇડના અંદરના બિંદુઓ માટે ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ
તો અંદરના બિંદુ એટલે કે R બિંદુ માટે આપણે શું કર્યું છે અહીંયા R2 જેટલી ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ લીધેલું છે. આને R2 ની જગ્યાએ R વડે પણ રજૂ કરી શકાય. જો આપણે એમ્પિરિયન લૂપની સરેરાશ ત્રિજ્યા R લઈએ અથવા તો સોરી ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા R લઈએ તો એમ્પિરિયન લૂપ છે એને ત્રિજ્યા સ્મોલ r વડે રજૂ કરી શકાય. અહીંયા વાત કરીએ, ધારો કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B છે. સર્વપ્રથમ ધારણા કરી લીધી કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે B છે. સોલેનોઇડની સરેરાશ ત્રિજ્યા r લઈએ તો બિંદુ કેપિટલ R પાસેના એમ્પિરિયન લૂપની લંબાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન dl બરાબર 2πr થાય. આપણે આગળ ભણી ગયા તે મુજબ આ એમ્પિરિયન લૂપની કુલ લંબાઈ એટલે વર્તુળનો પરિઘ અને એની ત્રિજ્યા r છે. આથી કુલ લંબાઈ થાય 2πr. તો એનું સમગ્ર લૂપ પર જો સંકલન લો dl લંબાઈના ખંડનું તો મને મળે 2πr. જો ટોરોઇડમાં કુલ આંટાઓની સંખ્યા n હોય, ટોરોઇડની અંદર રહેલા કુલ આંટાની સંખ્યા n હોય અને દરેક આંટામાં વહેતો પ્રવાહ I હોય તો એમ્પિરિયન લૂપમાં સમાયેલ વિદ્યુત પ્રવાહ I બરાબર ni. કારણ કે અહીંયા જેટલા પણ આંટા છે બધા જ લૂપ 2 વડે એક વખત છેદાય છે, જે ક્રોસ વડે આપણે દર્શાવ્યું છે. આગળ પણ વાત કરી તે મુજબ કે ક્રોસ છે એ આ એમ્પિરિયન લૂપની અંદર છે. પરિણામે જેટલા ક્રોસ n આંટા તો n ક્રોસ હશે અને એક આંટામાંથી પ્રવાહ પસાર થાય છે I તો એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો પ્રવાહ અથવા એમ્પિરિયન લૂપમાંથી પસાર થતો પ્રવાહની વાત કરીએ તો એ થાય ni. આથી IE બરાબર ni. તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન B * dl ડાયરેક્ટ B * dl કરી, કારણ કે આગળ જોઈ ગયા તે મુજબ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં એટલે B અને dl એક જ દિશામાં. પરિણામે B * dl લખી શકાય. B.dl ને B * dl લખાય. તો B * dl બરાબર μ0 * IE. B ને સંકલનની બહાર લઈએ તો B ક્લોઝ ઇન્ટિગ્રેશન dl બરાબર μ0 કેપિટલ Ni. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન dl એટલે હાલ વાત કરી 2πr. તો માટે B * 2πr બરાબર μ0 Ni. માટે B બરાબર μ0 કેપિટલ Ni ડિવાઇડેડ બાય 2πr. મોટી મૂળની બાય 2πr, મોટો n છે એટલે મોટી મૂળની બાય 2πr. અચ્છા, હવે આને આપણે સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર સાથે સરખાવીએ તો આ સ્વરૂપમાં લખી શકાય. સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હતું મૂળની, તો આને પણ આપણે મૂળની તરીકે લખી શકીએ. પણ અહીંયા ફરક શું પડે છે? સોલેનોઇડની વાત કરીએ તો સોલેનોઇડની અંદર આપણે વાત કરી હતી સ્મોલ n એટલે એકમ લંબાઈની આંટાઓની સંખ્યા એટલે સંખ્યા ઘનતા n બરાબર વાત કરી હતી, સોરી સ્મોલ n બરાબર કેપિટલ N બાય L. આ છે સોલેનોઇડ. અહીંયા પણ સ્મોલ n બરાબર 1 થશે. કેમ? અહીંયા જોઈએ, જ્યાં સ્મોલ n એ ટોરોઇડમાં એકમ લંબાઈની આંટાની સંખ્યા બરાબર n/2πr. આ n/2πr છે એની જગ્યાએ આપણે સ્મોલ n મૂક્યું. અહીંયા કેપિટલ N શું છે? તો કેપિટલ N છે આંટાની કુલ સંખ્યા છે, જે આગળ જ વાત કરી. અને 2πr જો r જેટલી સરેરાશ ત્રિજ્યા લઈએ તો ટોરોઇડની કુલ લંબાઈ 2πr જેટલી થશે. એટલે આ n/l જ છે વાસ્તવમાં. તો ટોરોઇડનો સરેરાશ પરિઘ અથવા લંબાઈ. તો યાદ રાખીશું સોલેનોઇડ અને ટોરોઇડમાં બંનેમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મૂળની જ મળે. ખાલી ફરક શું? સોલેનોઇડ આવે તો n/l કરવાનું અને ટોરોઇડ આવે તો n/2πr. આ વસ્તુનો ડિફરન્સ છે, એ વસ્તુ યાદ રાખીશું. હવે લાસ્ટ પાર્ટ જોઈશું. ટોરોઇડના બહારના ખુલ્લા અવકાશમાંના બિંદુઓ માટે તો બહારના ટોરોઇડની બહારનું બિંદુ Q છે. બહારના ખુલ્લા અવકાશની વાત કરીએ તો બહારના ખુલ્લા અવકાશ માટે આપણે r3 ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ લીધેલું છે. હવે r3 ત્રિજ્યાના એમ્પિરિયન લૂપની કુલ લંબાઈ એટલે r3 ત્રિજ્યાના વર્તુળનો પરિઘ અને જે થશે 2πr3. ધારણા કરી લઈએ કે બહારના બિંદુઓ માટે ચુંબકીય ક્ષેત્ર B3 છે. પરંતુ અહીંયા જોઈ શકાય કે આ એમ્પિરિયન લૂપ માટે જેટલા ડોટ એટલા જ ક્રોસ. એનો મતલબ જેટલો પ્રવાહ બહાર આવે છે તેટલો જ પ્રવાહ અંદર દાખલ થાય છે. બહાર આવતો પ્રવાહ અને અંદર દાખલ થતો પ્રવાહ પરસ્પર વિરુદ્ધ. માટે કહી શકાય કે બહાર આવતો પ્રવાહ તેટલા જ મૂલ્યના અંદર દાખલ થતા પ્રવાહ વડે કેન્સલ થાય છે. એટલે કે આ લૂપ 3 વડે ઘેરાતો કુલ પ્રવાહ શૂન્ય થાય. અને કુલ પ્રવાહ શૂન્ય થાય તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 * IE બરાબર 0. પરિણામે B બરાબર પણ શું થાય? 0. એટલે જોઈ શકાય કે આમ છતાં આડછેદ પરથી જોઈ શકાય કે પુસ્તકના સમતલમાંથી જેટલો પ્રવાહ બહાર આવે છે તેટલો જ પ્રવાહ સમતલમાં દાખલ થાય છે. આથી આ એમ્પિરિયન લૂપમાંથી પસાર થતો કુલ પ્રવાહ IE બરાબર 0 થશે, જેથી B
B3 બરાબર 0 થાય। વિદ્યાર્થી મિત્રો, આ તો સર્વસામાન્ય વાત થઈ। આપણે યાદ રાખીશું આદર્શ ટોરોઇડ ની વાત કરીએ તો આદર્શ ટોરોઇડ ની અંદર જે આંટાઓ છે સંપૂર્ણ વર્તુળાકાર, અને સંપૂર્ણ વર્તુળાકાર હોવાને લીધે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આદર્શ ટોરોઇડ માટે હંમેશા શૂન્ય જ હોય છે। પરંતુ વાસ્તવિક રીતે વાસ્તવમાં આપણે જે ટોરોઇડ ઉપયોગમાં લઈએ છીએ તે ટોરોઇડ ની અંદર આંટાઓ સંપૂર્ણ વર્તુળાકાર હોતા નથી, પણ તેની જગ્યાએ તે હેલિકલ બને છે। અને હેલિકલ એટલે કે સર્પિલ આકાર થવાને લીધે બહારના વિસ્તારમાં થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળે છે। તો આ હતું ટોરોઇડ। કરીશું બે સમાંતર વિદ્યુત પ્રવાહો અથવા તો વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે લાગતું બળ। હવે બે સમાંતર વિદ્યુતભારિત તારોને જ્યારે એકબીજાને નજીક મૂકવામાં આવે d જેટલા લંબ અંતરે, ત્યારે તેમની વચ્ચે વિદ્યુતીય બળ એટલે કે ચુંબકીય બળ ઉદ્ભવે છે। બે સમાંતર વિદ્યુત પ્રવાહો અથવા વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે લાગતા બળની ગણતરી કરીએ। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। જ્યારે બે સમાંતર વાહક તારોને એકબીજાની નજીક d જેટલા લંબ અંતરે મૂકવામાં આવે ત્યારે તે બંને એકબીજા પર ચુંબકીય બળ લગાડે છે। શા માટે આવું થાય છે? તો આપણે આગળ ભણી ગયા બાયો સાવર્ટના નિયમ મુજબ પ્રવાહધારી તારને લીધે તારથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr વડે અપાય છે। B બરાબર μ0I/2πr અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે જોયું। તો તેવી જ રીતે અહીંયા શું થશે? જ્યારે એક વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે। હવે આ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે બીજો પ્રવાહધારી તાર મૂકવામાં આવે તો આપણે આગળ ભણી ગયા છીએ કે જો પ્રવાહધારી તારને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ઉપર સદિશ F IL ક્રોસ B જેટલું ચુંબકીય બળ લાગે છે। તો અહીંયા એક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં બીજો વાહક તાર પ્રવાહધારી તાર છે, આથી એક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને લીધે બીજા વાહક તાર ઉપર ચુંબકીય બળ ઉદ્ભવશે। તેવી જ રીતે બીજામાંથી જે પ્રવાહ પસાર થાય છે તેના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને લીધે પ્રથમ તાર પર ચુંબકીય બળ ઉદ્ભવશે। જોઈ લઈએ કેવી રીતે ગણતરી થાય। ચલો અહીંયા જોઈશું પાસ પાસે મૂકેલા બે વિદ્યુત પ્રવાહધારિત વાહકો એકબીજા પર ચુંબકીય બળ લગાડે છે। એમ્પિયરે આ બળનો પ્રકાર, વિદ્યુત પ્રવાહોના મૂલ્ય, વાહકોના આકાર અને કદ તથા બે વાહકો વચ્ચેના અંતર પર કેવી રીતે આધાર રાખે છે તેનો અભ્યાસ કર્યો। એમ્પિયરે આ અભ્યાસ કર્યો કે તે વાહકોના કદ, પ્રકાર, આકાર ઉપર તથા પ્રવાહોના મૂલ્ય ઉપર અને અંતર ઉપર કેવી રીતે આધાર રાખે છે। આકૃતિમાં એકબીજાથી d જેટલા લંબ અંતરે રહેલા બે લાંબા સમાંતર વાહકો A અને B તથા તેમાંથી પસાર થતા પ્રવાહો અનુક્રમે IA અને IB દર્શાવ્યા છે। અહીંયા દર્શાવ્યું છે A વાહક, B વાહક, A માંથી પસાર થતો પ્રવાહ IA, B માંથી પસાર થતો પ્રવાહ IB છે। વાહક A દ્વારા વાહક B પર દરેક બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ B એ ઉત્પન્ન થાય છે। શા માટે સમાન? કારણ કે બંને વાહકો વચ્ચેનું અંતર સમાન છે, ફિક્સ છે। d જેટલું લંબાંતર છે, દરેક બિંદુ d જેટલા લંબાંતરે આવેલું છે, આથી આપણે ભણીએ કે b ચલે છે 1/r, અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે। તો અંતરના વ્યસ્ત અંતર સમાન છે તો ચુંબકીય ક્ષેત્ર પણ સમાન થશે, આથી a ના લીધે b ના દરેક બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમાન થશે। જ્યારે બંને વાહકો સમક્ષિતિજ મૂકેલા હોય ત્યારે જમણા હાથના નિયમ અનુસાર આ ચુંબકીય ક્ષેત્રની દિશા અધો દિશામાં હોય છે। તે ચેક કરી લઈએ। આ બે વાહકતા આપણા માટે બંને હું સમક્ષિતિજ મૂકી દઉં છું આ રીતે। બંને સમાંતર તારોને સરળતા ખાતર અહીંયા બતાવ્યું છે। આ સમતલમાં એકબીજાને સમાંતર d જેટલા અંતરે છે। હવે બંનેને સમક્ષિતિજ મૂક્યું તો સર્વપ્રથમ આ અવસ્થામાં વાત કરીએ
એક તારમાંથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહને લીધે બીજા તાર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા ચેક કરીએ. આ બંને સમાંતરતા. સર્વપ્રથમ વાત કરીએ, આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે, આ દિશામાં છે, તેના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હશે? તો આપણને ખબર છે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવો. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને જમણા હાથની હથેળી કરું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, અથવા આમ જોઈ શકાય. પ્રવાહની દિશામાં અંગૂઠો અને તેને નીચે તરફ આમ ફેરવું તો આંગળીઓ જે છે એ અહીંયા નીચે તરફ દર્શાવે છે, અંદર તરફ. જો આ પ્લેન સમક્ષિતિજ આ રીતે હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફ આમ જોઈ શકાય. આ આંગળી વાળીશ તો અંદર તરફ જશે, એટલે આ બીજા તાર ઉપર ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અધો દિશામાં હશે, જે અહીંયા દર્શાવ્યું છે. આ બંને સમક્ષિતિજ છે. એકના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેને એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એને બી એ કીધું, તો આ બી એ જે છે એ અધો દિશામાં છે. હવે આગળ વાત કરીએ. તેનું મૂલ્ય એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી BA બરાબર μ0 Ia/2πd આ સૂત્ર છે. μ0 Ia/2πr, તો μ0 પ્રવાહ છે Ia, એમાંથી પસાર થતો પ્રવાહ Ia અને અંતર r ની જગ્યાએ d છે, તો μ0 Ia/2πd. ચુંબકીય ક્ષેત્ર સદિશ BA ના કારણે IB જેટલો પ્રવાહ ધરાવતો વાહક B વાહક A તરફ ચુંબકીય બળ લગાડે છે. કેમ વાહક A તરફ ચુંબકીય બળ લગાડે જોઈએ તે પણ. આ બળને સદિશ FBA વડે દર્શાવતા B ના વિભાગ L પર A ના કારણે લાગતા બળનું મૂલ્ય સદિશ FBA મૂલ્યની વાત કરીએ તો FBA બરાબર IBL ક્રોસ BA. B નો L લંબાઈનો વિભાગ લઈ લઉં, તો A ના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સદિશ BA ના લીધે B ના L લંબાઈના વિભાગ ઉપર લાગતું ચુંબકીય બળ IL ક્રોસ B પ્રમાણે મળશે. અને તેની દિશા જો જોવી હોય તો જમણા હાથના નિયમ મુજબ તે દિશા ચેક કરી શકીએ. IL ક્રોસ B, જ્યાં IL પ્રથમ સદિશ I આ દિશામાં છે અને L અહીંયા છે, તો પ્રથમ સદિશ IL અને B નીચે તરફ છે. આપણે હાલ જે જોયું તે મુજબ અહીંયા જોઈએ તો IL ની દિશા જે છે, IL ની દિશા આ તરફ છે અને B છે એ નીચે તરફ છે. ને પ્રથમ થી બીજા સદિશ તરફ આપણે હાથને ઘુમાવવાનો છે. અહીંયા ચેક કરી લઈએ. આ દિશા જે છે, આ દિશા કોની છે? IL ની દિશા, અને B છે એ પાછળ તરફ છે. તો IL ની તરફ હું જમણા હાથની હથેળીને ગોઠવું, IL ની તરફ, અને IL ક્રોસ B એટલે અધો દિશામાં ફેરવવાનું છે મારે. અધો દિશામાં ફેરવું તો અંગૂઠો જે છે એ તરફની દિશા દર્શાવે છે, અહીંયા દેખાશે. આ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર અહીંયા પાછળ, તો IL ક્રોસ B કરું તો એ તરફ મને ચુંબકીય બળનો અનુભવ થાય છે. અહીંયા જોઈ શકાય આ IL ની દિશા, IL ક્રોસ B નીચે તરફ લાવો તો બળ જે છે એ તરફ લાગે છે, જે અહીંયા દર્શાવ્યું છે. તો આ બળને FBA નો મતલબ B પર A વડે લાગતું બળ. B પર A વડે લાગતું બળ જો FBA વડે દર્શાવીએ તો B ના વિભાગ L પર A ના કારણે લાગતા બળનું મૂલ્ય FBA બરાબર IBL into BA થશે. કેમ IBL? IL ક્રોસ B બરાબર ILB sin θ. અહીંયા જોયું તે મુજબ પ્રવાહધારિત તાર માટે IL અને BA બંને પરસ્પર લંબ થશે, કારણ કે આ પ્રવાહ IL છે આ દિશામાં છે અને B છે નીચે તરફ, માટે બંને વચ્ચેનો ખૂણો 90 થાય એટલે ILB લખી શકાય. તો આ બળ જે છે એ ILB જેટલું મળે, પણ ILB બળ કયું? બળ કોના પર લાગે છે? B તાર પર. તો પ્રવાહ કોનો આવશે? B નો. અને કોના કારણે લાગે છે? એમાંથી વહેતા પ્રવાહને લીધે જે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર BA છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેં લખ્યું BA, તો IBL BA. હવે કિંમત મૂકીએ તો IB as it is, BA નું મૂલ્ય છે μ0 Ia/2πd, તો μ0 Ia into IB/2πd into L. તેવી જ રીતે આપણે A પર B વડે લાગતા બળને પણ શોધી શકીએ છીએ. આપણે B ના કારણે A પર લાગતા બળને શોધી શકીએ છીએ. A ના વિભાગ પર B વડે લાગતું બળ સદિશ FBA થશે તથા તેનું મૂલ્ય FAB જેટલું, ભૂલ છે મારી. A ના વિભાગ પર B વડે લાગતું બળ
એફ એબી થશે તથા તેનું મૂલ્ય એફ બીએ જેટલું હશે. એફ એબી થશે તથા તેનું મૂલ્ય એફ બીએ જેટલું થશે. યાદ રાખીશું આ ભૂલ ન થાય. એફ એબી નો મતલબ એ પર બી વડે લાગતું બળ, એ પર બી વડે લાગતું બળ. આથી એ ના વિભાગ પર બી વડે લાગતું બળ એફ એબી થશે અને તેનું મૂલ્ય એફ બીએ જેટલું, પરંતુ દિશા બી તરફ થશે, દિશા અલગ અલગ થશે. તો માટે સદિશ એફ બીએ બરાબર માઇનસ સદિશ એફ એબી લખી શકાય, કારણ કે દિશા પરસ્પર વિરુદ્ધ હશે. મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ. તો આથી કહી શકીએ આપણે જે ન્યૂટનના ત્રીજા નિયમને સુસંગત છે. આમ સમાંતર વાહકો અને સ્થિર વિદ્યુત પ્રવાહો માટે આપણે દર્શાવ્યું કે બાયો સાવર્ટનો નિયમ અને લોરેન્ટ્ઝ બળનું પરિણામ ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર મળે છે. સમાંતર વાહકો અને તેમાંથી જ્યારે સ્થિર પ્રવાહનું વહન થતું હોય તો તેમના માટે બાયો સાવર્ટનો નિયમ અને લોરેન્ટ્ઝ બળનું પરિણામ જે છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસાર મળે છે. -FB બરાબર -FAB. એક જ દિશામાં વહેતા પ્રવાહો એકબીજાને આકર્ષે છે તથા વિરુદ્ધ દિશામાં વહેતા પ્રવાહો એકબીજાને અપાકર્ષે છે. અહીંયા જે આપણે ઉદાહરણ લીધું તેમાં બંનેમાં પ્રવાહ એક જ દિશામાં હતો, પરંતુ જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો તે કિસ્સાની અંદર બળની દિશા ઉલટાઈ જાય, અને બળની દિશા ઉલટાય, સમાન દિશામાં પ્રવાહ હતો તો બંને તારો વચ્ચે લાગતું બળ એ વડે બી પર લાગતું બળ એ તરફ હતું. તેવી જ રીતે બી પર અને એ પર બી વડે લાગતું બળ, સોરી બી વડે એ પર લાગતું બળ જે છે એ બી તરફ હતું. આમ બંને જો પ્રવાહ એક જ દિશામાં હોય તો બળો આકર્ષી હોય, અને પ્રવાહ જો વિરુદ્ધ દિશામાં હોય તો બળો અપાકર્ષિત હશે. ટૂંકમાં લખી શકીએ કે સમાંતર પ્રવાહો આકર્ષી અને પ્રતિ સમાંતર પ્રવાહો અપાકર્ષી હોય છે.